અમદાવાદ કોર્પોરેશનની સામાન્ય સભામાં કોંગ્રેસનો અનોખો વિરોધ. ઇન્ટર્ન તબીબોને હોસ્ટેલમાં અપાતા ભોજન મુદ્દે કોંગ્રેસનો આરોપ. ઇન્ટર્ન તબીબોને અપાતા ભોજન સાથે લઈને આવ્યા. કોંગ્રેસના કાઉન્સિલરો સરકારી હોસ્પિટલમાં ઇન્ટર્ન તબીબોને હલકી કક્ષાનું જમવાનું અપાતું હોવાનો આરોપ લગાવ્યો. પાણીવાળી દાળ, કડક રોટલી અપાતી હોવાનો કોંગ્રેસના કાઉન્સિલરોએ પુરાવો રજૂ કર્યો. ડબ્બામાં હોસ્ટેલની દાળ અને રોટલી લઈને પહોંચ્યા કોંગ્રેસી કોર્પોરેટરો. ઇન્ટર્ન તબીબોને ગુણવત્તાયુક્ત ન હોય તેવું ભોજન પીરસવામાં આવતું હોવાનો આરોપ લગાવ્યો કોંગ્રેસના કોર્પોરેટરોએ. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા કુશાંક સોની. કુશાંક, આખી ઘટના શું છે? કોંગ્રેસી કોર્પોરેટરે કઈ રીતે વિરોધ કર્યો? શું રજૂઆત કરવામાં આવી? તેમની શું ફરિયાદ છે? જો એએમટીએસ વીએસ હોસ્પિટલ અને સ્કૂલ બોર્ડના જે બજેટ તાજેતરમાં બહાર પાડવામાં આવ્યા તેને લઈને શહેરના તમામ કોર્પોરેટરો સામે અત્યારે આ બજેટ રજૂ કરવામાં આવી રહ્યા છે અને તેમાં અચાનક યુટર્ન ત્યારે આવ્યો જ્યારે ચાંદખેડા બોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રી કેસરી છે તેઓ એક ટિફિન લઈને આવ્યા હતા. ટિફિનમાં વીએસ હોસ્પિટલમાં વર્ષે 4.5 લાખ રૂપિયા ભરીને અભ્યાસ કરતા ઇન્ટર્ન તબીબો છે તે લોકોને જમવામાં આવતું ભોજન છે તે તેઓ લઈને આવ્યા હતા. પાણીવાળી દાળ હતી અને કડક સુકાઈ ગયેલી રોટલી હતી. તે પ્રકારનું ભોજન તેઓ લઈને આવ્યા હતા અને તેમણે આ પ્રકારના જે ભોજનના પુરાવા રજૂ કરતા એકાએક જે બોર્ડ છે તેમાં સન્નાટો વ્યાપી ચૂક્યો હતો. આ અગાઉ સત્તાધારી પક્ષના જે કોર્પોરેટરો છે તેમના તરફથી રજૂઆત કરાઈ હતી કે હોસ્પિટલમાં દર્દીઓને અને જે તબીબો છે તેમને સારી સુવિધા આપવામાં આવી રહી છે. તેના જવાબમાં કોંગ્રેસના કોર્પોરેટરે પુરાવા રજૂ કર્યા અને તેના કારણે થઈને તે પણ એક માહિતી માંગવામાં આવી છે કે વીએસ હોસ્પિટલમાં દર્દીઓ અને ઇન્ટર્ન તબીબો છે તેમના માટે કેટલા રસોઈયા રાખવામાં આવ્યા છે. જેની સામે જવાબ મળ્યો કે 9 રસોઈયાઓની જગ્યા છે અને તેની સામે માત્ર 1 રસોઈયો રાખવામાં આવ્યો છે. જેના કારણે આખું જે બજેટ છે તે થોડીક ગરમાયું હતું અને હાલમાં રાબેતા મુજબ કમિશનર અને મેયરના આદેશ બાદ આ બોર્ડ છે તે ફરી ચાલુ થયું છે. આભાર આપનો તમામ માહિતી બદલ. ડોક્ટર એવો છે કે જે પૈસા લેવાની ના પડીને ત્યાં કૌભાંડ બહાર આવ્યું છે. મને બાબા સાહેબ આંબેડકર